રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિના પગલે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। થોડીવાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સીએમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજાશે। રાજ્યભરમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ બેઠકમાં પહોંચ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલયના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે પણ બેઠકમાં પહોંચ્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદની સ્થિતિ થઈ છે તેને લઈને રાહત કમિશનર જે છે તે સતત સમીક્ષા કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં પહોંચશે। સર, શું સ્થિતિ છે? સમીક્ષા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં હાલ કઈ રીતે રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે? છેલ્લા 24 કલાકમાં આપ જાણો છો એમ ગુજરાતમાં અને પર્ટિક્યુલરલી સાઉથ ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડેલો છે અને એમાં વલસાડ જિલ્લામાં ખાસ કરીને અને એમાં પણ ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, જેના કારણે ત્યાં બચાવની કામગીરી કરવાની થાય છે, રાહતની કામગીરી કરવાની થાય છે। પ્રિકોશનના ભાગરૂપે આપણે એનડીઆરએફની ટીમ્સ ત્યાં ડિપ્લોય કરેલી, એની સાથે સાથે એસડીઆરએફની ટીમ્સ પણ ડિપ્લોયડ હતી અને એડિશનલી એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફ આપણે મૂવ કરી દીધેલી છે। હાલમાં ઉચ્ચ અધિકારીઓને પણ ઇમિડિયેટલી વલસાડમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ડિપ્ટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓ પણ ત્યાં જવા રવાના થયા છે। ત્યાં રાહત બચાવ જે થયું છે તેમાં સ્થળાંતર કેટલા લોકોને કરવામાં આવ્યા છે અને ત્યાં જે અધિકારીઓ છે તે પણ સમીક્ષા બેઠક કરશે? 1200 જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને 150 જેટલા લોકોનું સ્થળાંતર અત્યારે ચાલુમાં છે અને એની સિવાય પણ જે લોકો પાણીમાં જેમ ઘરમાં પાણી ભરાયા છે એ લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વધુ ટીમોનું ડિપ્લોયમેન્ટ કરી અને સ્થાનિક ટીમોની મદદથી હજુ વધારે પ્રમાણમાં લોકોનું રેસ્ક્યુ થાય એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી થોડીવારમાં એસસીઓસી ખાતે બેઠક કરવાના છે અને નાયબ મુખ્યમંત્રી પણ વલસાડની મુલાકાતે છે। જી, એટલે સમગ્ર સરકાર કોઓર્ડિનેટેડ વેમાં કામ કરે એ માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી તરફથી સ્પષ્ટ આદેશો આપવામાં આવેલા છે અને એ રીતે સમગ્ર ટીમ એસસીઓસી ખાતેથી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે। આભાર સાહેબ। આપ તો હતા રાહત કમિશનર જે ગૌરાંગ મકવાણા, તેમની સાથે સીધી વાતચીત કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીવારની અંદર સમીક્ષા જે છે તે કરી રહ્યા છે। દ્રશ્યો હું તો આપને સીધા બતાવવા માંગીશ કે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ જે છે તે અત્યારે હાલ બેઠક કરી રહ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલયના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે સાથે આ સમીક્ષા બેઠક જે છે તે થઈ રહી છે અને તેમને સતત વિગતો જે છે તે અપડેટ કરવામાં આવી રહી છે। થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ગાંધીનગર ખાતે પહોંચશે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાં બેઠક કરશે અને બેઠકની અંદર મહત્વપૂર્ણ સૂચનો જે છે તે આપવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ જે છે તે પહોંચી ચૂક્યા છે અને ખાસ પ્રભારી સચિવો અને પ્રભારી મંત્રીઓને પણ જે તે વિસ્તારની અંદર સતત જે છે તે નજર રાખવા માટે અને ત્યાં બેઠક કરવા માટે સૂચના આપવામાં આવી છે। રાહત બચાવના કાર્યો ચાલી રહ્યા છે અને એનડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે। વલસાડમાં નાયબ મુખ્યમંત્રી વરસાદની સ્થિતિની સમીક્ષા કરશે। આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ સ્થિતિની સમીક્ષા કરશે। પ્રભારી સચિવોને પણ તાત્કાલિક વરસાદ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો હાલમાં વલસાડમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ થઈ છે, કારણ કે 17 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ત્યારબાદ વલસાડની જે તમામ નદીઓ છે હાલ બે કાંઠે વહી રહી છે। જળભરાવની પરિસ્થિતિ છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, વલસાડની પરિસ્થિતિ હમણાં ખૂબ જ કપરી છે, ભારે વરસાદ અને હજુ પણ વરસાદની આગાહી છે। નાયબ મુખ્યમંત્રી સ્થિતિની સમીક્ષા કરવા માટે વલસાડની મુલાકાતે, શું વધુ માહિતી? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે અને સમીક્ષા કરશે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ વલસાડમાં ભારે વરસાદ થયો છે। ગઈકાલથી અત્યાર સુધી 43 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ઉમરગામ તાલુકાની અંદર અને અન્ય તાલુકાઓમાં પણ 17 થી 30 ઇંચ જેટલો વરસાદ થયો છે। ત્યારે આ સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ જે છે તે પહોંચી રહ્યા છે। વલસાડમાં વહીવટીતંત્ર સાથે રાહત બચાવની કામગીરી, સ્થળાંતરની જે કામગીરી છે અને ફૂડ પેકેટ સહિતની જે કામગીરી છે તેની સમીક્ષા તેઓ કરશે અને જરૂરી સૂચના જે છે તે પણ વહીવટીતંત્રને આપશે। આ સિવાય જે મંત્રી આદિજાતિ મંત્રી નરેશ પટેલ છે તેઓને પણ પ્રભારી વિસ્તારમાં ગઈકાલથી જ મોકલી દેવામાં આવ્યા હતા। આજે પણ તેઓ સતત સમીક્ષા જે તે વિસ્તારની અંદર કરી રહ્યા છે। પ્રભારી સચિવોને પણ તાત્કાલિક આ વિસ્તારની અંદર પહોંચી સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી સૂચનાઓ આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓ જે છે તે જે વરસાદ પ્રભાવિત વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં પહોંચી રહ્યા છે। જી બિલકુલથી માહિતી બદલ આભાર મેહુલ।